સુરતમાં હજીરા પોલીસે કોમ્બિંગ દરમિયાન લાખોની મત્તાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તેમ છતાં બેફામપણે દારૂની હેરાફેરી અલગ અલગ કિમિયા અપનાવી અને બુટલેગરો કરતા હોવાનું અવારનવાર સામે આવતું હોય છે. ત્યારે પોલીસને કોમ્બિંગ દરમિયાન દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સુરતના હજીરાના ગેટ પાસે પોલીસ કોમ્બિંગ કરી રહી હતી. આ દરમિયાન એક 4 વ્હીલમાંથી એક દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દારૂની અંદાજે 504 નંગ બોટલ મળી આવી હતી, જેની કિંમત 12.79 લાખ રૂપિયા જેટલી થાય છે. દારૂનો જથ્થો રાજગરી નામના બુટલેગર વિનોદ પટેલનો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ગાડીમાં અલગ અલગ રીતે ચોરખાના બનાવી અને તેમાં દારૂ લઈ જવામાં આવતો હતો. પોલીસે એક પતરા કરીને તેમાંથી દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસે એક પતરા કાપી અને તેમાંથી દારૂની બોટલો કબજે કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.